તે પ્રૂફ ની પેન ડ્રાઈવ બનાવી તે એના 18,000 રૂપિયા થાય. આઈડી પ્રૂફ છે બધા મોબાઈલ માંથી નીકળ્યા. છોકરા એ વાત કરતી હતી બધા નીકળ્યા છે અને એની પેન ડ્રાઈવ બનાવી છે અમે. એટલે એની પેન ડ્રાઈવ બનાવવા દીધી છે ને તે ઈ કે છે કે 18,000 રૂપિયા થાય. 18,000 થાય પેન ડ્રાઈવ બનાવવાના 18,000? હા 18,000 થાય. એટલે હું તમને ફોન કર્યો. અમે ગરીબ માણસ ક્યાંથી લઈ આવે એટલા બધા? 1,000 નો 1,000 રૂપિયા સમજો. ના 18,000 અટાણે. એટલે હું અટાણે પેન ડ્રાઈવ લેવા જવાનું કીધું ને તે ફોન કર્યો ને તે 18,000 આપવાના. મેં એટલા બધા ક્યાં છે? પેલા 2,000 નું કીધું વકીલે, અમારા આણંદ ના વકીલે 2,000 2-3,000 નો કે કરશો થાય ને અટાણે હવે બની ગઈ ને એટલે હવે કે તમે 22,000 કીધા હતા ભાઈ. અટાણે હવે લેવા જવાનું થયું ને એટલે કે 18,000 આપો. એટલે મેં તમને ફોન કર્યો. તમે બધાની મદદ કરો છો ને તો અમે ગરીબ માણસ ક્યાંથી ને એટલા બધા લઈ આવ્યા. એટલે મેં તમને ફોન કર્યો છે. મનીષ જૈન બોલો જી. હા, મોબાઈલ માંથી વિડીયો ને જે કઈ છે પેન ડ્રાઈવ માં નાખવાના કેટલા થાય? પેન ડ્રાઈવ માં તો આપેલા જ હતા. અમે હેશ વેલ્યુ જનરેટ કરેલી છે. આપણે ભારતીય નહીં આવતું BSH 63/4/C ની આપણે હેશ વેલ્યુ નું સર્ટિફિકેટ આપેલું છે. શેનું સર્ટિફિકેટ? એ પેન ડ્રાઈવ માં જે ડેટા લઈને આવ્યા ને એમાં હેશ વેલ્યુ નું સર્ટિફિકેટ બનાવ્યું છે. એટલે તમે સરકારી કર્મચારી છો? કોણ છો? હું પ્રાઇવેટ છું, સાયબર એક્સપર્ટ. એવું સર્ટિફિકેટ કોને માંગ્યું? એમના વકીલે. એમના વકીલે. એટલે અમને બેને એવું કીધું હતું કે સર્ટિફિકેટ જોશે? બેને નહીં, પેલા અમિતભાઈ કરીને કોઈ આવ્યું ને એમના મારી જોડે આવ્યા. સર્ટિફિકેટ ન હોય. જે વ્યક્તિ પેન ડ્રાઈવ માં નાખી દે ને જાતે લખીને દે કે ભાઈ મેં નાખ્યું છે બરોબર, તોય હાલ એવું કોઈ સર્ટિફિકેટ ની કઈ જરૂર હોતી નથી. મને તો કહેશો તો શું ફેર પડશે? અને એવા સર્ટિફિકેટ ને કેટલા પૈસા થાય? હા, એ સર્ટિફિકેટ ને કેટલા પૈસા થાય? એમને વકીલ જોડે તમે વાત કરી લો સાહેબ. પણ 18,000 22,000 રૂપિયા થોડી કોઈ સર્ટિફિકેટ ના થાય. જય ભીમ, જય સંવિધાન. સાથીઓ, આ આણંદ જિલ્લાના રજપૂત સમાજના જે બેન છે એમનું તમે ક્લિપ સાંભળી. એ બેનને જે કેસ ચાલી રહ્યો છે કોર્ટની અંદર અને જે વોટ્સએપના જે એવિડન્સ એ પેન ડ્રાઈવમાં લઈને કોર્ટમાં રજૂ કરવાના હોય, પછી એની સાથે એક સર્ટિફિકેટ હોય છે. ભારતીય સાક્ષી અધિનિયમ 2023 સેક્શન 63 મુજબનું એક સર્ટિફિકેટ આપવાનું હોય છે. પેન ડ્રાઈવ આપી છે, એની અંદર જે ડિજિટલ ડેટા છે એ ઓરિજિનલ છે, એની સાચી કોપી છે. એમાં લેખિતમાં ગુજરાતી ઇંગ્લિશમાં આપવાનું હોય છે. એક પાનાનું હોય છે, એમાં લાંબી કાંઈ પ્રોસેસ નથી હોતી. પણ કોમ્પ્યુટરવાળા પાસે તમે પેન ડ્રાઈવમાં જે ડેટા લેવડાવ્યો હોય અથવા તો જાતે તમે લીધો હોય તો એ તમે જાતે પણ લખીને, કોઈ વકીલ પણ તમને લખીને આપે, તમે સહી કરીને તમે કોર્ટમાં રજૂ કરી શકો છો વકીલ થ્રુ. પણ અહીંયા વાત એ નથી. વાત અહીંયા એ છે કે કેવી રીતે કૌભાંડ ચાલી રહ્યું છે. એક સામાન્ય 1,000-2,000નો કદાચ ખર્ચો ગણીએ આપણે, પણ એ 1,000-2,000ને ગરીબ માણસો પાસેથી આ લાલચુ લોકો 18,000 થી 22,000 રૂપિયા લૂંટી રહ્યા છે, ખાલી એક કાગળ માટેના. વિચારો કે આ પેન ડ્રાઈવની અંદર પેન ડ્રાઈવ તમારી છે, ડેટા તમારો છે, એને કદાચ 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક મહેનત કરી અને એને સર્ટિફિકેટ બનાવી દેવાનું છે. પેન ડ્રાઈવના તો પૈસા લીધા જ હશે, ખાલી એક કાગળના સર્ટિફિકેટના 22,000 થી 23,000 માંગી રહ્યા છે. આણંદના મિત્રો જે કાંઈ હોય એમને સહયોગ કરે અને કેવી રીતે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનો તમને જીવતો જાગતો દાખલો છે. કોઈ બીજા સાથે આવો ફ્રોડ ન થાય એટલે વધુમાં વધુ શેર કરો. તમારો પણ કોઈ આવો કાયદાકીય પ્રશ્ન હોય તો તમે મને ફોન કરીને માહિતી મેળવી શકો છો. મારાથી જે કાંઈ સહયોગ થશે, મદદ થશે, કાયદાકીય રીતે આપણે કરીશ. જય ભીમ, જય ભારત. હા, જય માતાજી. ભાઈ આ ભાઈ જોડે વાત કરવાની છે. હેલો. હેલો. હા બોલો. હા જી, કોણ બોલો? મનીષ જૈન બોલો જી. હા, મોબાઈલ માંથી વિડીયો ને જે કઈ છે પેન ડ્રાઈવ માં નાખવાના કેટલા થાય? પેન ડ્રાઈવ માં તો આપેલા જ હતા. અમે હેશ વેલ્યુ જનરેટ કરેલી છે. આપણે ભારતીય નહીં આવતું BSH 63/4/C ની આપણે હેશ વેલ્યુ નું સર્ટિફિકેટ આપેલું છે. એમને પેન ડ્રાઈવ માં એને કોપી કરવાનો મફતમાં થઈ જાય, એમાં શું નથી. હા, તો બીજું શું કરવાનું છે? આ તો હેશ વેલ્યુ નું સર્ટિફિકેટ બનાવ્યું છે, કોપી નહીં કર્યું. શેનું સર્ટિફિકેટ? એ પેન ડ્રાઈવ માં જે ડેટા લઈને આવ્યા ને એમાં હેશ વેલ્યુ નું સર્ટિફિકેટ બનાવ્યું છે. એટલે તમે સરકારી કર્મચારી છો? કોણ છો? હું પ્રાઇવેટ છું, સાયબર એક્સપર્ટ. એવું સર્ટિફિકેટ કોને માંગ્યું? એમના વકીલે. એમના વકીલે. એટલે અમને બેને એવું કીધું હતું કે સર્ટિફિકેટ જોશે? બેને નહીં, પેલા અમિતભાઈ કરીને કોઈ આવ્યું ને એમના મારી જોડે આવ્યા. સર્ટિફિકેટ ન હોય. જે વ્યક્તિ પેન ડ્રાઈવ માં નાખી દે ને જાતે લખીને દે
કે ભાઈ મેં નાખ્યું છે બરોબર, તોય હાલ એવું કોઈ સર્ટિફિકેટ ની કઈ જરૂર હોતી નથી. મને તો કહેશો તો શું ફેર પડશે? અને એવો સર્ટિફિકેટ ને કેટલા પૈસા થાય? હા, એ સર્ટિફિકેટ ને કેટલા પૈસા થાય? એ એમને વકીલ જોડે તમે વાત કરી લો ને સાહેબ. પણ 18,000 22,000 રૂપિયા થોડી કોઈ સર્ટિફિકેટ ના થાય. એ બધું અમે તમે એમના વકીલ જોડે જ તમારે વાત કરવાની હોય સાહેબ. અને તમે માંગો પૈસા તમે માંગો છો એટલે તમારી સાથે વાત કરવાની હોય મેં ને. એમની જોડે એક રૂપિયો નહીં માંગ્યો. ઈ બેન એવું કહે છે હા, તમે એ પૈસા વકીલે માંગો. એમને જે કહ્યું હોય એ. તમે એડવોકેટ છો? હા, હું સામાજિક કાર્યકર છું, ડીડી સોલંકી મારું નામ છે, રાજકોટ થી બોલું છું. ના ના, મને કોઈ વાંધો નહીં. તમે જો ખાલી જસ્ટ પૂછ્યું તો તમે સાહેબ એમને એડવોકેટ જો જરાક વાત કરી લો ને બધા. હા, હા, એ બે પૈસા કઈ દેવાના, પોલીસ ફરિયાદ થાય ફ્રોડ ની, ખબર છે? હાલો હા ભાઈ એ કઈ સર્ટિફિકેટ ના તમે એક કામ કરો. ઈ કે તમે જે ડેટા નાખી દીધું ને, હા, એ વકીલ લૂંટે છે, વકીલ ના બે થઈને તમારી પાસે પૈસા લૂંટે છે. આ લૂંટે ભાઈ, એટલે જ બધા લૂંટે છે, એટલે જ મેં તને તારું રોજ કોઈને જોઉં કઈ છું. પૈસા દેતા નહીં. આ તે મેં વકીલ રાખ્યો છે ને આણંદ નો, એનો નંબર તને મોકલું ભાઈ. હા, હા તે એની હારે તું વાત કર. એમને પૈસા તમારી પાસે કોને માંગ્યા? વકીલે માંગ્યા અટાણે ફોન કર્યો, વકીલે કીધું કે એમને આ દુકાન વાળા પૈસા નથી માંગ્યા? દુકાન વાળાને એટલે બેન વાત થઈ ગઈ, એવું કીધું કે અમારી બેને વાત થઈ ગઈ, એવું કીધું અમને. એટલે હા. તમને ન કીધું, એટલે ઈ બેને વાત થઈ ગઈ, એટલે વકીલનો અટાણે ફોન આવ્યો. હા, વકીલને અટાણે બેને વાત થઈ ગઈ, એટલે કે આટલા પૈસા કે દેવાના છે, એવું એટલા કીધું બધા વકીલે પૈસા અટાણે. થોડી હોય દેવાના. ઈ કાંઈ જે વ્યક્તિ તમે હા, તમારા હા. મોબાઈલ માંથી સગા સંબંધી ગમે ને લેપટોપ હોય, કમ્પ્યુટર હા, હોય, હા. ઈ તમારા હા. મોબાઈલ નો ડેટા ઈ તમે પેન ડ્રાઈવ માં નાખી દે, એટલે એને હા. મેં નાખી દીધું છે ને એવું એને હા. કાગળ ખાલી લખીને દેવાનું છે, આ બરોબર? તો ઈ એના કઈ 18,000 રૂપિયા ન હોય. હા એટલે એને કીધું કે આ આટલા બધા પૈસા કેમ કીધું, પેલા મને 2,000 જ કીધા હતા ભાઈ, અટાણે મને 22,000 કીધા. 2,000 ઠીક છે, વાંધો નહીં. હા તે અમારા વકીલનો નંબર તને મોકલું, તું એની હારે વાત કરી લેજે. પાછો અમારા ઘરના બિચારા અમે કોઈ જેવું જોયું નથી ને, એટલે ઈ કહે છે કે કેસ આપણે હારી જાય. મારા કેસ છે ને જીતવો છે, એટલે ઓલા એમ નથી. જો સાંભળો, તમારો વકીલ છે બરોબર, યાર તમે જ વાત કરો કે ભાઈ અમે બીજા આગેવાન સાથે વાત કરી, એને કીધું કે આવું કોઈ સર્ટિફિકેટ હોતું નથી, બરોબર, આના કોઈ આટલા પૈસા હોતા નથી કાગળના. આવું કઈ સરકાર માર્કેટમાં કોને જાહેર આવું કર્યું? હા એમ, એટલે મારું હવે એવું આટલા પૈસા કહેવાનું લેવા સર્ટિફિકેટ બનાવવા માટે એવું ક્યાંય છે લખાણ કોઈનું? જાહેરનામું છે, નિયમ છે? હા એમ, એટલે હું તમને મારા વકીલ જોડે વાત કરાવીશ. અમને બધા લૂંટી જ લેશે, અમે આવા જાય થાય, અમને આ વસ્તુની કઈ ખબર નથી પડતી. અમને જી છે ને એને આપી દે. મારા છોકરા બિચારા કોઈ દી કઈ આવું જોયું નથી. તમે તમારા વકીલને વાત કરો કે આટલા બધા પૈસા ન હોય કાગળ કરવાના એને કી. હા ભાઈ મારા ઘરના અમદાવાદ છે ને, તેને ફોન કર્યો ને, તેને ઝઘડો હતો ને કર્યો વકીલે ઝઘડો કર્યો કે આટલા પૈસા થાય જ. પેલા 22,000 કે ભાઈ તારી ઉપર ફરિયાદ કરશે, તું આટલા વધારાના પૈસા માંગે છે. હા તે હારું હાલો, હું તમને વાત કરાવીશ. અરજી આપી દો કે બે મળીને અમારી પાસે એટલે લૂંટે છે, બરોબર, છેતરપિંડી કરે છે. હા તે હારું, હું તો તમને વાત જ નો માને ને તો વકીલને કે ફી દીધી હોય પાછી દઈ દે, નવો વકીલ રાખી લેવું. એટલે આ અમારા ઘરના બિચારા બીજો કોઈ જેવું જોયું નથી, એટલે કે નકામ હારી જાય કેસ, એવું કેસ બધા. એવું કોઈ હારે નહીં, કઈ નહીં ભાઈ, હારવાનું કામ છે ને. હું રાજકોટ ની છું. અરે બરોબર છે, પણ ઈ વકીલ બદલી નાખાય, બીજો વકીલ રાખી લેવાય. હારી હા જાય. એમ એટલે જ ને, મને મારી આગળ બધા એને કે ભાઈ તને જે ફી નક્કી કરી ને એટલું જ કર, બીજે બધે તું મોઢા ન મારી નાખી. આ તે ભાઈ અમારે બોલી નથી શકતા કોઈ, એટલે આ બધા દબાવવાની કોશિશ કરે અમને વસ્તુની, એટલે વકીલને કે દઈ દે અમને પૈસા, એવું હોય આમાં. એ બધા આમાં બધા લૂંટવાના જ હોય ને, કે લૂંટવાનું હોય, મોટા કોઈ કરોડપતિ હોય ને આ લૂંટાય નહીં. હા તે હું એવું હોય છે ને તો હમણાં એની ઓફિસે જાઉં. હા હું હમણાં એની ઓફિસે જાઉં, પછી તમે એને વાત કરાવું વકીલ. વકીલ હારે મારી હારે વાત નહીં કરે, પણ તમે પેલા એને વાત કરજો, આટલા બધા પૈસા ન થાય, ન માને પછી મારી હારે વાત કરાવું. હા હું પેલા વાત કરીશ. ચાલો હું જાઉં છું અને એની વકીલ વાત કરું, એટલા બધા પૈસા ન હોય એમ, પછી હું તમારી એની જોડે વાત કરીશ. તો ભાઈ એને વાત કરજી. એ વાંધો નહીં. હા જય માતાજી ભાઈ, આ ભાઈ જોડે વાત એની વાત કરવાની છે. હેલો. હા બોલો. હા જી, કોણ બોલો? મનીષ જૈન બોલો જી. હા, મોબાઈલ માંથી વિડીયો ને જે કઈ છે પેન ડ્રાઈવ માં નાખવાના કેટલા થાય? પેનડ્રાઈવમાં તો આપેલા જ હતા, અમે હેશ વેલ્યુ જનરેટ કરેલી છે. આપણે ભારતીય નહીં આવતું BSH 63/4/C ની આપણે હેશ વેલ્યુ નું સર્ટિફિકેટ આપેલું છે.
એમને પેન ડ્રાઈવ માં એને કોપી કરવાનો મફતમાં થઈ જાય, એમાં શું નથી. તો બીજું શું કરવાનું છે? આ તો હેઝ વેલ્યુ નું સર્ટિફિકેટ બનાવ્યું છે, કોપી નહીં કર્યું. શેનું એ સર્ટિફિકેટ? પેનડ્રાઈવમાં જે ડેટા લઈને આવ્યા ને એમાં હેઝ વેલ્યુ નું સર્ટિફિકેટ બનાવ્યું છે. એટલે તમે સરકારી કર્મચારી છો, કોણ છો? ના, હું પ્રાઇવેટ છું, સાયબર એક્સપર્ટ. એવું સર્ટિફિકેટ કોને માંગ્યું? એમના વકીલે. એમના વકીલે. એટલે અમને બેને એવું કીધું હતું કે સર્ટિફિકેટ જોશે? બેને નહીં, પેલા અમિતભાઈ કરીને કોઈ આવ્યું હતું ને એમના મારી એવું જોડે કોઈ આવ્યા સર્ટિફિકેટ ન હોય. જે વ્યક્તિ પેન ડ્રાઈવ માં નાખી દે ને, જાતે લખીને દે કે ભાઈ મેં નાખ્યું છે, બરોબર, તોય હાલ એવું કોઈ સર્ટિફિકેટ ની કઈ જરૂર હોતી નથી. મને તો કહેશો તો શું ફેર પડશે? અને એવા સર્ટિફિકેટ ને કેટલા પૈસા થાય? હા, એ સર્ટિફિકેટ ને કેટલા પૈસા થાય? એ એમને વકીલ જોડે તમે વાત કરી લો ને સાહેબ. પણ 18,000 22,000 રૂપિયા થોડી કોઈ સર્ટિફિકેટ ના થાય. એ બધું અમે તમે એમના વકીલ જોડે જ તમારે વાત કરવાની હોય સાહેબ. અને તમે માંગો પૈસા, તમે માંગો છો એટલે તમારી સાથે વાત કરવાની હોય મેં ને. એમની જોડે એક રૂપિયો નહીં માગ્યો. એ બેન એવું કહે છે હા, તમે પૈસા વકીલે માંગો. એમને જે કહ્યું હોય એ. તમે એડવોકેટ છો? હા, હું સામાજિક કાર્યકર છું, ડીડી સોલંકી મારું નામ છે, રાજકોટ થી બોલું છું. ના ના, મને કોઈ વાંધો નહીં. તમે જો ખાલી જસ્ટ પૂછ્યું તો તમે સાહેબ એમને એડવોકેટ જો જરાક વાત કરી લો ને બધા. હા, હા, એ બે પૈસા કઈ દેવાના, પોલીસ ફરિયાદ થાય ફ્રોડ ની, ખબર છે? હાલો. હા ભાઈ. એ સર્ટિફિકેટ ના તમે એક કામ કરો. એ કે તમે જે ડેટા નાખી દીધું ને, હા, હા, એ વકીલ લૂંટે છે. વકીલ ના બે થઈને તમારી પાસે પૈસા લૂંટે છે. આ લૂંટે ભાઈ, એટલે જ બધા લૂંટે છે, એટલે જ મેં તને તારું રોજ કોઈને કઈ જોઈતું પૈસા દેતા નહીં. આ તે મેં વકીલ રાખ્યો છે ને આણંદ નો, એનો નંબર તને મોકલું ભાઈ. હા, હા, એની હારે તું વાત કર. એમને પૈસા તમારી પાસે કોને માંગ્યા? વકીલે માંગ્યા, અટાણે ફોન કર્યો, વકીલે કીધું એમને આ દુકાન વાળા પૈસા નથી માંગ્યા? દુકાન વાળાને એટલે બેન વાત થઈ ગઈ, એવું કીધું, અમારી બેને વાત થઈ ગઈ એવું કીધું અમને. એટલે તમને ન કીધું, એટલે ઈ બેને વાત થઈ ગઈ, એટલે વકીલ નો અટાણે ફોન આવ્યો. વકીલ ને અટાણે બેને વાત થઈ ગઈ, એટલે કે આટલા પૈસા કે દેવાના છે એવું કીધું. એટલા બધા પૈસા થોડી હોય દેવાના. ઈ કઈ જે વ્યક્તિ તમે તમારા મોબાઈલ માંથી સગા સંબંધી ગમે ને લેપટોપ હોય, કમ્પ્યુટર હોય, ઈ તમારા મોબાઈલ નો ડેટા ઈ તમે પેન ડ્રાઈવ માં નાખી દે, એટલે એને મેં નાખી દીધું છે ને એવું એને કાગળ ખાલી લખીને દેવાનું છે, બરોબર? એના કઈ 18,000 રૂપિયા ન હોય. હા, એટલે એને કીધું કે આટલા બધા પૈસા કીધું. પેલા મને 2,000 જ કીધા હતા ભાઈ, અટાણે મને 22,000. 2,000 ઠીક છે, વાંધો નહીં. હા, તે અમારા વકીલ નો નંબર તને મોકલું, તું એની વાત કરી લેજે. પાછો અમારા ઘરના બિચારા અમે કોઈ જેવું જોયું નથી ને, એટલે એ કહે છે કે કેસ આપણે હારી જાય. મારા કેસ છે ને જીતવો છે, એટલે ઓલા એમ નથી. જો સાંભળો, તમારો વકીલ છે, બરોબર, યાર તમે જ વાત કરો કે ભાઈ અમે બીજા આગેવાન સાથે વાત કરી, એને કીધું કે આવું કોઈ સર્ટિફિકેટ હોતું નથી, બરોબર, આના કોઈ આટલા પૈસા હોતા નથી કાગળના. આવું કઈ સરકાર માર્કેટમાં કોને જાહેર આવું કર્યું? હા, એમ એટલે મારું એવું આટલા પૈસા લેવા સર્ટિફિકેટ બનાવવા માટે એવું ક્યાંય છે લખાણ કોઈનું? જાહેરનામું છે, નિયમ છે? હા, એમ એટલે હું તમને મારા વકીલ જોડે વાત કરાવીશ. અમને બધા લૂંટી જ લે છે, અમે આવા જાય થાય, અમને આ વસ્તુની કઈ ખબર નથી પડતી. અમને જી છે ને એને આપી દીધી. મારા છોકરા બિચારા કોઈ દી કઈ આવું જોયું નથી. તમે તમારા વકીલ ને વાત કરો કે આટલા બધા પૈસા ન હોય કાગળ કરવાના એને. હા ભાઈ, મારા ઘરના અમદાવાદ છે ને, તેને ફોન કર્યો ને, તેને ઝઘડો હોતો ને કર્યો વકીલે ઝઘડો કર્યો કે આટલા પૈસા થાય જ. પેલા 22,000 તારી ઉપર ફરિયાદ કરશે તું આટલા વધારાના પૈસા માંગે છે. હા, તે હારું, હાલો પોલીસ સ્ટેશનમાં અરજી આપી દો કે બે મળીને અમારી પાસે એટલે લૂંટે છે, બરાબર, છેતરપિંડી કરે છે. હા, તે હારું. હું તો વકીલને નો માને ને તો વકીલને કે ફી દીધી હોય પાછી દઈ દે, નવો વકીલ રાખી લેવું. એટલે આ અમારા ઘરના બિચારા બીજો કોઈ જેવું જોયું નથી, એટલે કે નકા હારી જાય કેસ, એવું કેસ બધા. એવું કોઈ હારે નહીં, કઈ નહીં ભાઈ, હારવાનું કામ છે ને. હું રાજકોટ ની છું. અરે બરોબર છે, પણ ઈ વકીલ બદલી ના ખાય, બીજો વકીલ રાખી લેવાય. હારી જાય. હા, એમ એટલે જ ને. મને મારી આગળ બધા એને કે ભાઈ તને જે ફી નક્કી કરી ને એટલું જ કર, બીજે બધે તું મોઢા નો મારી નાખી. આ તે ભાઈ અમારે બોલી નથી શકતા કોઈ, એટલે આ બધા દબાવવાની કોશિશ કરે અમને વસ્તુની. એટલે વકીલને કે દઈ દે અમને પૈસા, એવું હોય આમાં. એ બધા આમાં બધા લૂંટવાના જ હોય ને, કે લૂંટવાનું હોય, મોટા કોઈ કરોડપતિ હોય ને આ લૂંટાય નહીં. હા, તે હું એવું હોય છે ને તો હમણાં એની ઓફિસે જાઉં. હા, હું હમણાં એની ઓફિસે જાઉં, પછી તમે એને વાત કરાવું વકીલ મારી યારે વાત નહીં કરે, પણ તમે પેલા એને વાત કરજો. આટલા બધા પૈસા ન થાય, ન માને પછી મારી યારે વાત કરાવું.
હા હું પેલા વાત કરીશ. ચાલો હું જાઉં છું અને એની હારે વકીલ હારે વાત કરું. એટલા બધા પૈસા ન હોય એમ. અને પછી હું તમારી એની જોડે વાત કરીશ. તો ભાઈ એને વાત કરજી. એ વાંધો નહીં.